સુરતમાં દંપતીને ટક્કર મારનાર રફતારનો રાક્ષસ પકડાયો। આ એ જ શખ્સ છે કે જેમણે થોડા દિવસ પહેલા એક દંપતીને મોતની ટક્કર મારી હતી। આ એ જ રફતારનો રાક્ષસ છે જેમણે સુરતના લાલ દરવાજા ખાતે કહેર મચાવ્યો હતો। સુરતના લાલ દરવાજા ખાતે પૂરપાટ આવતા નબીરાએ એક બાઇક પર જતા દંપતીને ઉલાડ્યું હતું અને કાર લઈને ભાગી ગયો હતો। આ મામલે કાર ચાલકની મૈધરપુરા પોલીસે ધરપકડ કરી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકને ઝડપી પાડ્યો। ફૂલ સ્પીડમાં કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। બાઇક પર સવાર યુવક, તેની પ્રેગ્નેન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ખેડામાં બાળકોને જીવાતવાળું ભોજન પીરસાતું હોવાનો પર્દાફાશ। મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા પીએમ પોષણ નાસ્તાના ચણા ખરાબ અને હલકી ગુણવત્તાવાળા હોવાનો ખુલાસો। શુદ્ધ અને સાત્વિક ભોજનના દાવાનો ફિયાસ્કો। ખેડામાં બાળકોને મધ્યાહન ભોજન માટે સડેલા ચણાનો જથ્થો અપાયો। મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતા ચણા ખરાબ આવ્યા હોવાથી બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો। માતર તાલુકાના ચણાના જથ્થાની તપાસ કરતા બાળકોને બીમાર કરે તેવા દ્રશ્યો સામે આવ્યા। ચણાનો જથ્થો ખોલતા જ તેમાં જીવતી જીવાતો ફરતી જોવા મળી। ચણા કરતા જીવાતોનું પ્રમાણ વધુ હતું। દુકાનદાર તેમજ સંચાલકની સતર્કતાના કારણે જથ્થો ખરાબ હોવાની મામલતદારને જાણ કરવામાં આવી। મામલતદારે સંચાલકોને આ જથ્થો ન સ્વીકારવા કહ્યું તો બીજી તરફ જથ્થો ન પહોંચતા ખેડા જિલ્લાના બાળકો નાસ્તાથી વંચિત રહ્યા। વિરમગામમાં ડાંગરનું કૌભાંડ આચરનાર પકડાયો। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મંડલી સુફિયાન દ્વારા ડાંગર ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ડાંગર ખરીદીમાં કરોડોનો ખેલ કરનાર મુખ્ય આરોપી મંડલી સુફિયાને પોલીસે પકડી પાડ્યો છે। ડાંગર ખરીદી કૌભાંડના 7 પૈકી 5 આરોપીઓ 20 દિવસથી ખુલ્લેઆમ ભાગતા ફરી રહ્યા છે, ત્યારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી। અત્યાર સુધીમાં પોલીસે કુલ 4 આરોપીઓને પકડી પાડ્યા છે। અમદાવાદના જુવાપુરા ખાતેથી ડાંગર કૌભાંડના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। હજુ 3 આરોપીઓ ફરાર છે। નોંધનીય છે કે વિરમગામમાં તારીખ 20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી। આ ખરીદીમાં રૂપિયા 3.76 કરોડનું કૌભાંડ થયું હતું। કૌભાંડના મુખ્ય